ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो येदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा। एतद्योनीनि भूतानि एतद्योनीनि एतत् नर्थ करो परापरे द्विवचन से क्षेत्र क्षेत्रज्ञ लक्षण प्रकृति। तो क्षेत्र અને क्षेत्रज्ञ लक्षण છે એ પ્રકૃતિ. ક્ષેત્રમાં પ્રકૃતિ છે, ક્ષેત્રજ્ઞ પણ પ્રકૃતિ છે. ક્ષેત્ર એટલે કે ભગવાને પંચમહાભૂત મન બુદ્ધિ અને અહંકાર એ પ્રકૃતિ છે. પરંતુ જે જીવ છે જે ક્ષેત્રમાં પ્રતિબિંબિત છે ચૈતન્યને પણ પ્રકૃતિ કહેવામાં આવે. કારણ કે આ બેના સંયોગ વગર કોઈ વસ્તુ શક્ય નથી. એકલી અષ્ટધા પ્રકૃતિ અચેતન છે, મળે કંઈ કરી ના શકે. પરમાત્મા ચૈતન છે પરંતુ એ તો પર છે, તે એ પણ કંઈ ના કરી શકે. આપણે કહ્યું તે પ્રમાણે પરમાત્મા પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય અને પ્રકૃતિની સમાન સત્તા ધારણ કરે ત્યારે બેનો સંયોગ શક્ય હોય અને ત્યારે કોઈ પણ પ્રકારનું સર્જન થઈ શકે. अहम कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा। तो आ बे प्रकृति ने कारण भगवान कहने के हूँ समग्र जगत नो प्रभव उत्पत्ति
પ્રલય વિનાશ છું અને ભાઈ ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ પ્રકૃતિ દ્વારા આમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણ. હું ઈશ્વર જગતનું કારણ છું. ઈશ્વર તો બધાથી પર છે અને છતાં જગતનું કારણ કઈ રીતે બન્યો તો કે આ બે પ્રકૃતિ દ્વારા. તો બંને પ્રકૃતિ ઈશ્વરને કારણે સક્રિય છે માટે ઈશ્વર એ દ્વારા કારણ કહેવાય. ઈશ્વર ના હોય તો આ બે પ્રકૃતિ કંઈ કરી ના શકે. પણ સાથે સાથે ઈશ્વર સીધું કારણ પણ નથી. ઈશ્વર સીધું કારણ હોય તો એ પણ મર્યાદિત થઈ જાય અને તેથી સર્વથી પર હોઈને પણ બે પ્રકૃતિ દ્વારા ઈશ્વર કે ભગવાન આ જગતનું કારણ છે. પ્રકૃતિ દ્વય દ્વારેણ અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણ ઇત્યર્થ. બે પ્રકૃતિના દ્વાર વડે પ્રકૃતિ દ્વારા હું ઈશ્વર જે સર્વજ્ઞ છું એ આ જગતનું કારણ છે. આગળ કહે છે યત તસ્માત, કારણ કે આ બે પ્રકૃતિ દ્વારા હું ઈશ્વર સર્વજ્ઞ જગતનું કારણ છું માટે મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મત્ત પરતરમ, પર એટલે મારાથી બીજું કે મારી ચડિયાતું કે મારા સમાન મારા સિવાય જગત બીજું કોઈ કારણ નથી. એ રીતે અદ્વિતીયતા એ ભગવાન બતાવે છે કે હું જ એક જગતનું કારણ છું અને મારા સિવાય જગતમાં કંઈ છે જ નહીં. કાર્ય છે એ તો એવું સમજવાનું આપણે, કાર્ય જે છે એ તો મિથ્યા છે, અધ્યારોપ છે. ઈશ્વર અધિષ્ઠાન રૂપે કારણ છે અને જોડે જોડે એ કાર્યમાં પ્રતિબિંબિત થવા દ્વારા મુખ્ય અર્થમાં પણ કારણ છે. પોતાના સ્વરૂપથી સર્વથી અતીત છે માટે સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા કારણ છે. પણ જોડે જોડે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થવા દ્વારા મુખ્ય અર્થમાં પણ કારણ છે. એટલે પારમાર્થિક સત્ય જે ઈશ્વર છે એ માત્ર હોવા દ્વારા કારણ છે. ઈશ્વર વ્યાવહારિક સત્તા પ્રાપ્ત કરે જ્યારે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય તો વ્યાવહારિક સત્તા પ્રાપ્ત કરે ઈશ્વર મુખ્ય અર્થમાં કારણ છે. અને તેથી હે ધનંજય, આ જગતમાં મારા સિવાય અન્ય કાંઈ જ નથી. એટલે ભગવાન કહે છે હું જે કે છું અદ્વિતીય છું. મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ. આ બધા જ પદાર્થો છે નામ રૂપાત્મક બધા મારામાં પરોવાયેલા છે. જાણે કે સૂત્રમાં જેવી રીતે ભિન્ન ભિન્ન મણિ કે રત્નો પરોવાયેલા હોય તે રીતે ભગવાન કે આ બધા જ નામ રૂપાત્મક પદાર્થો મારામાં પરોવાયેલા છે, હું ધારણ કરનાર છું. અહીં મધુસૂદન સ્વામી કહે છે કે ખરેખર તો સુવર્ણના દોરામાં જેવી રીતે બધાય સુવર્ણના મણકા પરોવાયેલા હોય, સુવર્ણના સૂત્રમાં સુવર્ણના દોરા પર મણકા પરોવાયેલા હોય એ યોગ્ય કારણ, એ યોગ્ય દ્રષ્ટાંત છે. પણ સૂત્ર જુદું છે અને મણિ જુદા છે. એ રીતે જે સૂત્ર છે એના કરતાં મણિ જુદા, અને તેથી આમ જોવા જઈએ તો બે વસ્તુઓ થઈ ગઈ. એટલે મધુસૂદન સરસ્વતી મહારાજ કહે છે કે કદાચ વધારે યોગ્ય દ્રષ્ટાંત આવું હોત કે સુવર્ણના સૂત્રમાં સુવર્ણના જ મણકા પરોવાયેલા છે. એવું જૂના જમાના મહાત્માઓ કરતા હતા. એ લોકો દોરામાંથી જ માળા બનાવે, ગૂંથી કાઢે
એટલે વચ્ચે સૂત્ર જે પણ એ જ દોરો છે, એમાંથી પેલા મણકા જે છે એ પણ એમાંથી જ ઘૂસાયેલા છે. એટલે આમ માણા જેવું લાગે, પણ ખરેખર એક જ તત્વ હોય, આમાં એક જ સૂત્ર હોય. ભગવાન કહે છે કે આ બધા જ મણકામાં, નામ રૂપાત્મક મણકામાં સૂત્ર રૂપે હું જ પ્રવાયેલા છું, પણ આ બધા નામ રૂપાત્મક મણકા પણ મારામાંથી જ બનેલા છે. આ પ્રકારે અદ્વિતીયતા બધા આપણે નામ રૂપાત્મક મણકા છીએ બધા. ઈશ્વર પરોવાયેલો છે એટલે ઈશ્વરી તત્વથી આપણે બનેલા છે, બધું જ બનેલું છે. જોવા જઈએ તો હું કોણ છું? આ શરીર છું, મન છું, બુદ્ધિ છું. આપણે લયની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો સ્થૂળ છે સૂક્ષ્મમાં લીન થઈ જાય, સ્થૂળ શરીર સૂક્ષ્મમાં, સૂક્ષ્મ કારણમાં, કારણ અધિષ્ઠાનમાં. એ પ્રકારે આ સ્થૂળ શરીર સૂક્ષ્મમાં લીન થાય, સૂક્ષ્મ શરીર કારણમાં લીન થાય, અને કારણ છેવટે પોતાના અધિષ્ઠાનમાં લીન થાય, અધિષ્ઠાનમાં. આ પ્રકારે લયની પ્રક્રિયાથી આપણે સમજી શકીએ કે જે કાંઈ છે એ એક જ તત્વ છે. આ જો સતત વેદાંત આ જ વસ્તુ કહેવા માંગે છે આપણને કે જે કાંઈ છે એ ઈશ્વર છે. વોટ ઇઝ ઈશ્વર. પૂજ્ય સ્વામી બહુ જ પ્રિય વાક્ય હતું, વોટ ઇઝ ઈશ્વર. ઈશ્વર સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ છે, ઈશ્વર છે. કે છે અહીંયા આનંદગીરી, પ્રધાનાત પરતઃ અક્ષરાત પુરુષત પરમાત્મના પરસ્પરાત અન્યત પરમ સ્યાત. એક શબ્દ પ્રયોગ પરાત પરમ. મંડકો મેં કહ્યું પરાત પરમ. પર એટલે ચડિયાતું, પરાત પરમ ચડિયાતથી પણ ચડિયાતું. પર એટલે પ્રકૃતિ, અને એનાથી પર એટલે કે પરમાત્મા, પરાત પરમ. તો એવી રીતે અહીંયા પણ પ્રધાનાત પરતઃ, પ્રધાન છે એટલે કે ઉપાદાન કારણ છે, એનાથી અક્ષર એ ચડિયાતું છે અક્ષર. મુંડકોપનિષદની શબ્દ પ્રયોગ છે. અને કઠોપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું કે અક્ષર અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત. ત્યાં અવ્યક્ત શબ્દનો પ્રયોગ છે. અવ્યક્ત કહો, પ્રધાન કહો કે કારણ કહો, મટીરિયલ એટલે કે જગત ઉપાદાન કારણ, એ સર્વે ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય ઈશ્વર. એટલે અગત્યની વસ્તુ એ છે કે હે ધનંજય, મારા કરતા જગતમાં અન્ય કાંઈ નથી. ન અન્યદસ્તિ પરમ ઇતિ યત્ર હેતુમાહ મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણ એવ. આ સર્વ નામ રૂપાત્મક જગત મારામાં પરોવાયેલું છે, સૂત્રમાં મયીનો સમૂહ પરોવાયેલો. એ રીતે મેં કહ્યું પ્રકારે દૃષ્ટાંત આવું હોવું જોઈએ કે સુવર્ણના સૂત્રમાં સુવર્ણના મણકા પરોવાયેલો હોય, અને એ રીતે જે છે એક જ અદ્વિતીય તત્વ છે. ભાષ્ય કહે છે મત્તઃ પરમેશ્વરાત પરતરમ અન્યત કારણાંતરમ કિંચિત નાસ્તિ ન વિદ્યતે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત. એ શબ્દો કહે યથ કારણ. મત્તઃ એટલે મારાથી, પાંચમી ભક્તિ. મત્તઃ પરતરમ મારાથી, પરમેશ્વરથી ચડિયાતું કે અન્ય. તો અહીંયા પરતરમનો અર્થ અન્ય કરવામાં આવ્યો, પરનો અર્થ અન્ય કરવામાં આવ્યો. પરતરમ અન્યત કારણાંતરમ કિંચિત નાસ્તિ. પરતરમનો અર્થ ચડિયાતું પર નહીં, પરતરમ એટલે પરમ, બીજું છે. મારાથી અન્ય ચડિયાતું ઉતરતું કોઈ બી કારણ નથી.
હું એક જ જગતનું કારણ છું. કિંચિન નાસ્તિ ન વિદ્યતે અહમેવ જગત કારણમ ઇત્યર્થઃ. કારણાંતરમ કિંચિન નાસ્તિ, મારા સિવાય અન્ય કોઈ. એટલે કે આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સર્જન માટે બે કારણ હોવા જોઈએ. જેમ ઘડાના સર્જન માટે ઉપાદાન કારણ જોઈએ, જેમ કે માટી, અને નિમિત્ત કારણ જોઈએ તો કે એને ઘડનાર કુંભાર. ભગવાન કહે છે કે મારા સિવાય કોઈ બીજું કારણ નથી. એનો અર્થ એ તો કે હું ઉપાદાન કારણ પણ છું, નિમિત્ત કારણ પણ છું. ઉપાદાન કારણ તો અચેતન હોય જેમ કે માટી, નિમિત્ત કારણ ચેતન હોય જેમ કે કુંભાર. અને આમ તો કુંભાર માટી કરતાં અલગ જ હોય છે. નિમિત્ત કારણ ઉપાદાન કારણ કરતાં અલગ હોય છે આપણા અનુભવમાં. એને અનુલક્ષીને ભગવાન કહે છે કે ના, મારા સિવાય બીજું કોઈ અન્ય કારણ નથી. એટલે કે નિમિત્ત કારણ પણ હું છું અને ઉપાદાન કારણ પણ હું છું. આ જગતને ઘડનાર પણ હું છું અને જે ઘડાયેલું જગત તે પણ હું છું. એક જ વસ્તુ ઘડનાર તો ચેતન છે, જે ઘડવામાં આવ્યું અચેતન છે. એક જ વસ્તુ ચેતન અને અચેતન બંને કેવી હોઈ શકે? કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. ચેતન અચેતન પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોય, તેથી બંને કેમ હોઈ શકે? એવું છે જ્યારે બંને અધ્યારોપિત હોય. ચેતન પણ અધ્યારોપ છે, અચેતન પણ અધ્યારોપ હોય, પણ અધિષ્ઠાન છે ચેતન અચેતન બંને પર. એટલે કે અસ્થિભાતિ પ્રિયમ અધિષ્ઠાન, પારમાર્થિક કારણ. ભગવાન હું પારમાર્થિક સ્વરૂપ છું અને હું જે આ બંને રૂપ લઉં છું, હું ચેતન રૂપ લઉં છું અને જગતનું નિમિત્ત કારણ બનું છું. હું જે ચેતન રૂપ લઉં છું, જગતનું ઉપાદાન કારણ બનું છું. અને એ રીતે હું એકમાત્ર કારણ છું. હવે આ કાર્ય ક્યારેય ઉપાદાન કારણે ભિન્ન ના હોય. ભગવાન ઉપાદાન કારણ હતા, કાર્ય જગત ભિન્ન ના હોય. આમ જોઈએ તો જગતમાં ઈશ્વર સિવાય કંઈ જ નથી. કારણ કે જે કાર્ય છે એ ઉપાદાન કારણ કરતાં ભિન્ન નથી. ઉપાદાન કારણની અન્ય અવસ્થાને કાર્ય કહીએ આપણે. જે માટી ઉપાદાન કારણ હોય તો એની અન્ય અવસ્થાને આપણે ઘડો કહીએ. તે જગત પણ જાણે કે ઘડો છે, ભગવાન માટી છે, અને ઘડો કોઈ રીતે જગત કોઈ રીતે ભગવાનથી અન્ય નથી. સાથે સાથે આને માટે જેમ કે ઘડાના સર્જન માટે બે જુદા કારણ જોઈએ, નિમિત્ત કારણ ઉપાદાન કારણ. એવું પણ જગતમાં નથી. જગતનું નિમિત્ત કારણ છે, ચેતન છે, એ જ ઉપાદાન કારણ છે, અચેતન છે. તે થયું કે ચેતનતા અચેતનતા આ બંને અધ્યારોપ છે. હું તો પરમાત્મા આ બંનેની પર છે. આ વસ્તુ માત્ર વેદાંતમાં જ પ્રાપ્ત થાય. બીજી આવી સમજ જ દુનિયામાં ક્યાંય છે નહીં. જે કાંઈ છે ઈશ્વર છે એવું તો કહેનારો આપણા શાસ્ત્ર છે. પણ જે કાંઈ છે ઈશ્વર છે કઈ રીતે આ સમજાવે અહીંયા આગળ. જે કાંઈ છે જે દ્રષ્ટિગોચર છે, નામરૂપાત્મક છે જગત, એ દૃશ્ય છે એ મારે અચેતન છે, અને બીજો દ્રષ્ટા છે ચેતન છે. આ દૃશ્ય અને દ્રષ્ટાનું બનેલું આ જગત છે, જેમાં દ્રષ્ટા દૃશ્ય કરતાં ભિન્ન છે. દૃશ્ય કરતાં દ્રષ્ટા કરતાં ભિન્ન ન હોય, પણ દ્રષ્ટા તો દૃશ્ય કરતાં ભિન્ન છે. પણ અહીં વેદાંત શાસ્ત્ર કહે છે કે આ બંનેનું એક અધિષ્ઠાન છે, જે દ્રષ્ટા પણ બને છે અને દૃશ્ય પણ બને છે. એટલે કે ઈશ્વરની ખોજ કરવી હોય તો આ પ્રકારે કરવી પડે. દ્રષ્ટા અને દૃશ્ય બંનેને એમના અધિષ્ઠાનમાં બંનેને પર્યવસિત કરવા જોઈએ. એટલે વૈજ્ઞાનિકો જ્યારે જગતનું કારણ સમજવાનો પ્રયત્ન કરે, એ તો ઉપાદાન કારણ શોધી શકે વધારેમાં વધારે. એમના માટે આ જગત સત્ય છે. આ જગત છે જ છે, બીજું કંઈ છે નહીં.
એટલે એમની ગણતરીમાં કે એમની સમજમાં આ જે ચિંતન કરનાર છે એનો કંઈ સમાવેશ નથી. ભાઈ સમજ્યા છે એ લોકો કે જે ચિંતન કરનાર છે, દ્રષ્ટા છે, વિષય છે, એનો પણ સમાવેશ થવો જોઈએ, તો જ તમે બધાની વસ્તુને ધ્યાનમાં લીધી કહેવાય. એટલે બહુ બધું ખૂબ બહુ અઘરી વસ્તુ રીતે સમજાવે છે આ બધું. અને એનો આધાર મુખ્યત્વે આ ફિઝિક્સ પર લેવામાં આવે છે, ક્વોન્ટમ ફિઝિક્સ પર. એટલે એમ કહી શકાય કે ઘણા અર્થે વૈજ્ઞાનિકો સમજ્યા છે અને આઇન્સ્ટાઈનથી માંડીને એને આ પ્રકારની દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ કહી શકાય. અને ત્યાર પછી તેમાં વધારે સુધારા થતા જાય. છતાં પણ જેટલી સ્પષ્ટ રીતે વેદાંત સમજાવે છે કે ચેતન અને અચેતન બંને ચેતન અચેતન કરતા ભિન્ન જણાય છે, છતાં પણ એ બંને અધ્યારોપ છે અને એમના અધિષ્ઠાન છે બંને ભિન્ન નથી. આપણે અધિષ્ઠાન અધ્યારોપની પ્રક્રિયા અપનાવીએ છીએ. આપણે બહુ સરળ રીતે સમજી શકીએ આ બધું. અને તો એ રીતે અહમેવ જગત કારણ ઇત્યર્થ. ભગવાન કહે છે હું જ જગતનું કારણ છું, અર્થાત હું જ નિમિત્ત કારણ છું અને હું જ ઉપાદાન કારણ છું. ભાષ્યમાં કહે છે હે ધનંજય યસ્માદેવમ તસ્માત મયી પરમેશ્વરે સર્વાણી ભૂતાની સર્વમિદં જગત પ્રોતમ અનુસ્યુતમ અનુગતમ અનુવિદ્ધમ ગ્રથિતમ ઇત્યર્થઃ. એટલે દૃષ્ટાંત આપવામાં આવ્યું કે એક જ સૂત્ર છે, એમાં તાણા અને વાણા બંને બનેલા છે. એટલે પ્રોતમ અનુસ્યુતમ જગત અનુગતમ અનુવિદ્ધમ ગ્રથિતમ. ભગવાન કે જે એક જ જેવી રીતે સૂત્રના દોરામાંથી ઘણી બધી ભાત બનાવવામાં આવે. આમ તો આ લોકો ભરતકામ કરતા હોય ત્યારે વસ્ત્ર લે પછી એમાં ભિન્ન ભિન્ન પ્રકારના રંગના દોરાઓથી સરસ, પણ એકનો એક જ દોરો લઈ શકાય તો ભરતકામ ઉઠી આવે ખરું. એટલે કલ્પના કરો કે એક જ દોરામાંથી બધું જ ભરતકામ થયેલું છે. તો જે વસ્ત્ર છે જેના પર આ ભરતકામ કરવામાં આવ્યું છે એ વસ્ત્ર અને આ દોરા બધા એક જ વસ્તુના બનેલા છે. આ જગત પેલા ભરતકામ સમાન છે અને જે તંતુમાંથી બન્યું એને ઈશ્વર સમાન છે. એટલે તસ્માત મયી પરમેશ્વરે સર્વાણી ભૂતાની જગત પ્રોતમ અનુસ્યુતમ અનુગતમ બહુ બધા શબ્દો આપ્યા. જગત પ્રોતમ ઓત અને પ્રોત. ઓત ઊભા, પ્રોત આડા. ઊભા અને આડા દોરાથી જેવી રીતે વસ્ત્ર બનતું હોય, અનુસ્યુતમ જેવી રીતે સૂત્રમાંથી બધા મણી પસાર થતા હોય, અનુગતમ એટલે કે એ જેવી રીતે દોરો છે કે સૂત્ર છે એ બધામાં રહેલું છે, એ બધામાં વ્યાપ્ત છે. મનુવિદ્ધમ આ બધું મારું પરોવાયેલું છે. ગ્રસિતમ ટૂંકમાં બધી વસ્તુઓ મારામાં ગ્રસિત છે, વળી પાછી પરોવાયેલી છે. અથવા હું છું જેમાંથી આ બધું જ ભાત બનેલી છે. એટલે જે વસ્ત્ર છે એ પણ ભગવાન છે, એમાં જે ભાત બનેલી છે એ પણ ભગવાન છે. એમ કલ્પના કરો કે આ ભાત છે ભિન્ન પ્રકારના. ધારો કે કોઈ સરસ બતાવ્યું હોય, બગીચો બતાવ્યો હોય, એમાં સરસ તળાવ હોય, એમાં પક્ષીઓ ઉડતા હોય, એક બે ચાર હરણ આમ તેમ ફરતા હોય, એકાદ મનુષ્ય પણ જોઈ રહ્યા હોય, સરસ વિસ્તૃત ભરત કામ કર્યું હોય. પછી કોઈ
બિચારી મોટી બહેન છે, આ ભરત કરેલું છે અને આમ મૂકીને ગઈ છે, એને એક દોરો લટકે છે અને પેલું બાખોડિયા ભરતો ભરતો આવે અને એવું સારું લાગ્યું. પણ પકડીને જવા મળ્યો તો એની પાસે બધું જવા મળ્યું. પક્ષીઓ પણ ગયા, પશુઓ પણ ગયા, મનુષ્યો પણ ગયા, તળાવ પણ ગયું, બગીચો પણ ગયો, બધું ગયું. જ્યાંથી આવ્યું હતું ત્યાં વળી પાછું લીન થઈ ગયું. આ પ્રકારે ભગવાન એવું કહેવા ભલે ભિન્ન ભિન્ન જણાતા હોય, આપણે ભરત કામ કરીએ ત્યારે પણ એમાં બધા પદાર્થો ભિન્ન ભિન્ન જણાય. તેમ જગતમાં બધું ભિન્ન ભિન્ન જણાય છે. ચેતન અચેતન બધું જ, પણ ચેતન અચેતન બંનેનું તત્વ જે છે, હવે જગતની અંદર બધાનું તત્વ તો માત્ર એક મેટર જ છે, પદાર્થ જ છે. અને અણુ પરમાણુ એમ કરતાં બનેલા છે. છેલ્લો જે છે એ બોઝોન પાર્ટિકલ, ગોડ્સ પાર્ટિકલ, એ નાનામાં નાનો એ લોકો શોધી કાઢ્યો છે. આનું જગત બનેલું છે. કારણ કે એ પણ આ જગતને સમજવા માંગે છે. જગતનું મૂળું કારણ કયું છે? જે મૂળ આપણે જેને બિલ્ડિંગ બ્લોક કહીએ છીએ, બધું બનેલું છે. એની શોધખોળમાં અંતે આપણે ત્યાં સુધી આવ્યા છીએ કે ભાઈ આ જગતમાં સૂક્ષ્મ પાર્ટિકલ છે, બોઝોન પાર્ટિકલ છે. બોઝ નામનો એક વૈજ્ઞાનિક હતો, 1932માં એણે કંઈક આ સમીકરણો દ્વારા સિદ્ધ કરેલું કે આવું કંઈક હોવું જોઈએ. પછી પ્રયોગો દ્વારા એણે જે કહેલું વૈજ્ઞાનિક રીતે અથવા તો ગણિતની રીતે, એ પછી પ્રયોગાત્મક રીતે પણ પુરવાર કરવામાં આવ્યું. એટલે લોકો એને ભૂલી ના ગયા. તેથી આ નાનો પાર્ટિકલને એનું નામ આપ્યું બોઝ, પછી બોઝોન પાર્ટિકલ. ચાલો, એટલે હજી પણ વૈજ્ઞાનિકોના મતે તો આ જગત છે એ પ્રકૃતિ છે, મેટર છે, અને તેનું મૂળ કારણ મેટર છે. હું સમજુ ત્યાં સુધી આનો સમાવેશ થયો નથી. જ્યાં બધી શોધખોળ કરી રહ્યો છે, સંશોધન કરી રહ્યો છે, હજી એનો પોતાનો સમાવેશ થયો નથી. એ સમાવેશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પછી ચેતન છે ને આ બધા અચેતન છે. હજી તમે ચેતનને અચેતનથી ભિન્ન માનતા હો તો અચેતનની ગણતરીમાં ચેતનનો સમાવેશ ન થાય. આપણે જ્યારે સમજીએ કે ચેતન અચેતન બંને બહારના દેખાવ છે, મૂળ તત્વ એવું છે જે ચેતન અચેતન બંને પર છે, તો જરૂર આ જગતને આ રીતે સમજાવવામાં આવ્યું કે ભગવાન કે હું છું, હું ચેતન અચેતન બંને રૂપે અભિવ્યક્ત થાઉં છું. અને આ ચેતન અચેતનમાં છે કે આખું જગત ગૂંથાયેલું છે. એટલે જગત પ્રોતમ, અનુસ્યુતમ, અનુગતમ, અનુવિદ્ધમ, ગ્રથિતમ ઇત્યર્થ. આખું જગત આ રીતે આ સૂત્રમાં ગૂંથાયેલું છે. પરમાત્મા રૂપે સૂત્રમાં પોતે જ બે રૂપે પ્રગટ થયો, ચેતન રૂપે, અચેતન રૂપે, દ્રષ્ટા રૂપે, દૃશ્ય રૂપે. અને આ બંનેને ગ્રસિત કરવાથી આ જગત બન્યું. કહે છે દીર્ઘતંતુષુ પટવત સૂત્રે છે મણિગણા એવા. ગ્રસિતમ દીર્ઘતંતુષુ પટવત, જેમ આ દીર્ઘતંતુમાં પટ એટલે વસ્ત્ર જેવી રીતે પરોવાયેલું હોય, સૂત્રે છે મણિગણા એવા, સૂત્રમાં જેવી રીતે મણીનો સમૂહ પરોવાયેલો હોય. તો ભગવાન છે કે મારામાં જગત બધું પરોવાયેલું છે. યથા ચ મણય સૂત્ર અનુસ્યુતા તેરે ધ્યંતે તદા હવે વિપ્રક્રિયંતે. અહીં એવું કહેવામાં આવ્યું, આનંદગીરી મહારાજે કહ્યું કે જેવી રીતે આ મણીનો સમૂહ હોય એ સૂત્રમાં પરોવાયેલો છે, સૂત્ર આ મણીના સમૂહ ધારણ કરે છે. એ સૂત્ર ના હોય તો આ મણી બધા વિખેરાઈ જાય. મણી કહો, મોતી કહો, એની સરસ માળા બનાવી હોય, સૂત્રને ધારણ કરનાર છે. હવે
આપણે બહારથી માત્ર મોતી જ દેખાય, એને ધારણ કરનાર પેલું તંતુ ન પણ દેખાય, તો પણ આ બધા મોતી ધારણ કરાયા છે એનો અર્થ તો કે એ બધા ધારણ કરનાર કંઈક છે. આપણે કદાચ જગતના નામરૂપ દેખાય અને એને ધારણ કરનાર ન દેખાય. બધા નામરૂપ આવી રીતે વ્યવસ્થિત એક રીતે જોડાયેલા છે, કશી વસ્તુ સ્વતંત્ર નથી. આ બધાને જોડનારી એક સંવાદિતા છે, અને એ સંવાદિતામાં જાણે કે બધા જ નામરૂપ ચેતન અચેતન બધા જ પરોવાયેલા છે. અને તેથી જગતમાં એક સરસ વ્યવસ્થા છે, એક સંવાદિતા છે. ભલે બધા મણી એકબીજા કરતા જુદા જણાતા હોય છતાં એક જ સૂત્રમાં શું થયું? ઓ માળા, બરાબર. તો આ ભિન્ન ભિન્ન મણી જેવી રીતે આ સૂત્રમાં સૂત્ર દેખાય પણ નહીં, મણી દેખાય ત્યારે સૂત્ર ના દેખાય, પણ આપણે અનુમાન કરી શકીએ કે આ ધારણ કરનાર સૂત્ર હોવું જોઈએ. અને મણી પણ ભિન્ન ભિન્ન છે બધા, તે બધા નામ રૂપ પણ એકબીજા કરતા ભિન્ન ભિન્ન છે, ભિન્ન ભિન્ન રંગ છે, ભિન્ન ભિન્ન એની પદાર્થ છે. બધું વૈવિધ્યપૂર્ણ જગત આ બધામાં એકતા રહેલી છે, આ પ્રકારમાં દેખાડવામાં આવ્યું. એટલે આપણે માત્ર બહારનો દેખાવ છે એને જ આપણે ગણતરીમાં લઈએ, બધો વ્યવહાર કરીએ, તો આપણે મુખ્ય વસ્તુને કે અગત્યની વસ્તુને ગણતરીમાં લેતા નથી. કારણ કે આ બધા દેખાવની પાછળ જે સૂત્ર છે એને ગણતરીમાં લેવામાં આવે તો પછી આ ભેદભાવ બધા મટી જાય. ભેદભાવનું એક સ્તર છે, બધા ભેદભાવ છેવટે લીન થઈ જાય છે પેલા સૂત્રમાં. અને એ કહેવા માંડે છે તેવી રીતે એક એવું સૂત્ર હોય સુવર્ણનું જેમાંથી જ પેલા મણી ગૂંથાયેલા હોય, એમાંથી જ આવી ગૂંથાયેલી માળા હોય. તો ભાઈ મણી અને સૂત્ર પણ જુદા જુદા ના હોય એવી કલ્પના કરીએ આપણે, તો માત્ર એક જ પદાર્થ જેમ કે સુવર્ણ એ જ માત્ર બચે, જે બંને રૂપે દેખાય છે, પરોવાયેલા રૂપે, જેમાં પરોવાયેલા એના રૂપે પણ સૂત્ર રૂપે પણ. એવું કંઈક કહેવાનું અહીંયા આગળ પ્રયોગ છે, તો એનો પ્રયત્ન છે એના અંદર. બે દૃષ્ટાંત છે આમ જોવા જઈએ તો. ભગવાને શ્લોકમાં કહ્યું કે મયી સર્વમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા. સૂત્રમાં મણિગણ પ્રોત નથી. આ તો આ તંતુ જે બધા ઓત પ્રોત એની એમાં પ્રોતમ એટલે જેવી રીતે સૂત્રની અંદર બધા સમગ્ર આ સ્તર છે એ ઓત પ્રોત છે. અને બીજું એટલે એ દૃષ્ટાંત છે, સૂત્રમાં મણી પરોવાયેલા છે. આપણે એમ લાગે કે પ્રોતમ સૂત્રે મણિગણા એવા, એમ જ લાગે. સૂત્રમાં જેમ મણિગણો બધા મણીનો સમૂહ, પ્રોતમ એટલે પરોવાયેલું નથી. ઓત પ્રોત, પ્રોત એટલે આડા અને ઊભા જે છે એ દોરાઓ, અને એમાં જેવી રીતે વસ્ત્ર પરોવાયેલું છે. એટલે કે આ શ્લોકની બીજી પંક્તિમાં બે દૃષ્ટાંત આપવામાં આવે છે, આપણે સમજીએ તો બંને રીતે આપણે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બંને સમજી શકીએ કે મણીનો સમૂહ જેવી રીતે સૂત્રમાં પરોવાયેલો હોય તેમ આ પરમાત્મા બધું પરોવાયેલું છે. અને જોડે જોડે ઓત પ્રોત એક જ સત્તા ધરાવે છે, તો આ જગત છે બધું પ્રકૃતિમાં પરોવાયેલું છે. પ્રકૃતિ અને પુરુષ, આ ચેતન અને ચેતન, આ બંને કારણો અમે સમજાવી દીધા. અને અંત તો ગત્વા છેવટે ચેતન અચેતન એ પ્રકારમાં ભેદ રહેતા નથી. ચેતન બંને કશાકની અભિવ્યક્તિ છે. અહીં પણ જ્યારે આ લોકો વૈજ્ઞાનિકો કહે કે ક્યારેક ક્યારેક આ વસ્તુ જાણે કે મેટર હોય, પદાર્થ એ પ્રકારે વર્તે છે. ક્યારેક વેવ એટલે કે તરંગ હોય એમ વર્તે છે.
ક્યારેક તરંગની જેમ વર્તતી હોય, ક્યારેક પદાર્થની જેમ વર્તતી હોય. એનો અર્થ એ થયો એ જ આ બંનેનું અધિષ્ઠાન રૂપે એક હોવું જોઈએ, જે તરંગ રૂપે અને મેટર રૂપે અને વેવ રૂપે જણાય છે. તેવી રીતે આપણને પુરુષ અને પ્રકૃતિ, પુરુષ એક તરંગ એક છે, પ્રકૃતિ બીજી એમ જણાતું હોય તો આપણે જરૂર એવું અનુમાન કરી શકીએ કેવું તત્વ હોવું જોઈએ જે આ પુરુષ અને પ્રકૃતિ બંનેનું અધિષ્ઠાન હોય. એ રીતે આવું બધું આ લોકોએ જાણ્યું હોત પહેલેથી, વૈજ્ઞાનિકોએ, તો કદાચ એનું કાર્ય સરળ થઈ શક્યું હોત. ચાલો, એટલે આ હવે આપણે જે સમજીએ છીએ ભૌતિક શાસ્ત્ર, એને કારણે આપણે આ પ્રકારના શબ્દ પ્રયોગ કરી શકીએ છીએ. किंचित कार्यस्य कारण अनन्यत्वं न प्रलये एव अपि तो त्रिषु अपि कालेषु. આ કાર્ય છે ને પ્રલયની અંદર પોતાના કારણમાં લીન થઈ જાય. જેમ કે આ ઘડો છે, જ્યારે પ્રલય થાય ત્યારે માટીમાં લીન થઈ જાય પોતાના કારણમાં, તેમ જગત પણ જ્યારે પ્રલય આવે ત્યારે પોતાના કારણમાં લીન થઈ જાય. એટલે એ તો સમજ્યા, પણ માત્ર પ્રલય વખતે જ લીન થઈ જાય છે, પ્રલય વખતે જ પોતાના કારણથી અલગ નથી એવું નથી. ત્રિષુ અભી કાલેષુ, ત્રણેય કાળમાં ઉત્પત્તિ, સ્થિતિ, લય, સર્વકાળની અંદર પણ જે કાર્ય છે, નામ રૂપાત્મક જગત છે, એ પોતાના કારણ કરતાં ભિન્ન નથી. આત્મવેદમ સર્વમ બ્રહ્મવેદમ સર્વમ પુરસ્તાદ વગેરે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આત્મા જ આ સર્વ છે, બ્રહ્મ જ આ સર્વ છે, આગળ છે એમ બ્રહ્મ છે, પાછળ છે એમ બ્રહ્મ છે. આ બધા વાક્યોની અંદર ઐક્ય દર્શાવવામાં આવ્યું છે, ઐક્યનું વર્ણન કરવામાં આવ્યું છે. અવિશેષણ કાર્યસ્ય અનન્યત્વ, કોઈ પણ રીતે આ કાર્ય છે, ઉપજે છે, એ કારણ નથી, અન્ય નથી. ત્યાં જ કહી શકીએ કે આત્મા જ સર્વ છે એવું ક્યારે કહેવાય? એક જ તત્વના આત્મા કહો એ સર્વ જેવું ત્યારે જ કહેવાય જ્યારે કાર્ય અને કારણ બંને આત્મા જ હોય. કાર્ય અને કારણ બંને આત્માથી ભિન્ન ના હોય, એટલે કે ભલે બહાર કાર્ય કારણ બે દેખાતા હોય, પછી તો એ બધાનું તત્વ એક જ છે. જેને આત્મા કહો, બ્રહ્મ એ વેદમ, બ્રહ્મ કહો, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એવું છાંદોગ્યમાં કહેવામાં આવ્યું. કાર્યસ્ય કારણ અનન્યત્વ શ્રવણાદ. આ કાર્ય છે એ કારણ કરતાં અનન્ય છે. અનન્ય એક વસ્તુ છે, અભિન્ન બીજી વસ્તુ છે. ઐક્ય હોય જ્યારે અત્યારે અભિન્ન કહેવામાં આવે, અલગ ના હોય. એટલે એક વસ્તુ બીજા કરતાં અલગ નથી, એક મિથ્યા છે, એક સત્ય છે, અને ત્યારે એના માટે અભિન્ન નહીં પરંતુ અનન્ય શબ્દ વાપરવામાં આવે. એટલે આપણું સૂત્ર છે બ્રહ્મસૂત્રની અંદર, તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય, તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. એટલે વાચારંભણ વિકારોના એ વાક્યનું ત્યાં નિર્દેશ કરે છે કે જે કંઈ છે એ માત્ર વાણીનો વિલાસ જ છે. એ વાણી સિવાય બીજું કોઈ તત્વ, શબ્દ સિવાય આમ બીજું કોઈ તત્વ નથી. મોટી વાતો છે આ બધી. એટલે જેને આપણે ઘડો કહીએ, એ ઘડો શબ્દથી વધારે કાંઈ જ નથી. આપણે ઘડો કહીએ છીએ ને, એ પણ ઘડો શબ્દથી વધારે કાંઈ જ નથી. ઘડો શબ્દ જ છે, એ આપણે કલ્પના ઉત્પન્ન કરે છે વગેરે. એટલે આ બધી વસ્તુઓ અત્યંત ગંભીર છે, જે વેદાંતે આટલી સરળતાથી વ્યક્ત કરેલી છે. કેટલા જૂના ઉપનિષદો છે, છાંદોગ્ય વગેરે. કાર્યસ્ય કારણ અનન્યત્વેપી યથા સ્વયં પ્રસારિતયા માયા માયાવી ત્રિષુપી કાર્યેષુ ન સંસ્પૃશ્યતે. જેમ જાદુગર હોય અને જા ફેલાવ્યો જાદુની, તોય પણ
એ સૃષ્ટિ સ્થિતિ લય દરમિયાન એ જાદુ જે કે બનાવતો હોય, જે કે દેખાવ ઉત્પન્ન કરતો હોય, એનાથી આ જાદુગર ક્યારેય પણ પ્રભાવિત થતો નથી, કોઈ એના પર અસર થતી નથી. તથા પરમાત્મા भी સંસાર માયા ન સંસ્પૃશ્યતે. તેમ પરમાત્માએ પોતાની જાળ બિછાવી છે અને સૃષ્ટિ સ્થિતિ લય આ બધા અવસ્થાઓની અંદર પણ પરમાત્માની જાળમાં આવેલું છે. એ પોતે સ્વતંત્ર છે આનાથી, તથા આ બધાથી કોઈ રીતે એ પ્રભાવિત થતો નથી. ઘણી બધી લાંબી ચર્ચા છે, પણ આપણે આટલું જોઈશું. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. फोन करणं बाकी છે.